ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં જ છે. તો મસ્ત મસ્ત 11 વાગી જશે ને આપણે ચાલુ કરી દીધું છે રોપ ફૂટવાનું. તો તમને બધાને તો રોપ લાગતો હોય છે, મને તો મોટી મોટી ડુંગળી લાગી છે. રોપમાં તો ભાઈ આવી ડુંગળી છે, ખાવી બધા એક કોમેન્ટ કરી દેજો, મને તને ભાવતી. અમારા રસિકભાઈ પણ રોપ ફૂટે છે. તો એમ તો પાછું ખાવાનું ચાલુ હે ફૂટવાનું બદલે. તું શું કરા હું હે શું કરા તું? અમારે રોપ ખોંટું આવી ગયો હે. તો કેમ દો ખોંટવા મેં શું ભાવ આવી છે આને? હું ખબર પાકે ભાઈ ખબર પડે. આ છે તો કે કેટલો આવી છે? 300 રૂપિયા આપને તો લાખ ને 300 રૂપિયા શું આવી છે? તો બીજું તમારે શું કેવું? 300 રૂપિયાનો તો રોપ આવ્યો. અત્યારે ડુંગળી પાકી ની તે 300 રૂપિયા ભાવ ને આવતો. હા તો બધા શોપ જ નહીં ધારા સોંપી દઈએ આપણે થોડી. કેડી પાક છે? 3 મહિના પછી. બા કેડી પાકી જાય? 2-2.5 મહિને પાકી જાય. પાક સંગવાને કેટલો? 2-2.5 મહિને પાકી જાય. આ તો ઉગી ગયેલી જ છે. આને તો પત્ર પાકી દે. એ ભુમરા હસી એ દીકુ આલે આલે આ તો મોટા મોટા દડા છે. આલે આલે કોટામે બેટો કોટામે હસી આવું કામ આપણે કઈ જલ કર્યું નહીં. આ તો પહેલી વાર છે. હા પહેલી વાર છે. તો કામ શું કરશે? ખેતર જ કરતી પણ ડુંગળીનું કામ કઈ જલ નહીં કર્યું. તો ડુંગળીનું કામ પહેલી વાર કરે? પહેલી વાર. જા વર્ષે કોને કર્યું? જા વર્ષે તો ખાલી સોપી હિટ કર્યું. તો ખોટી નહોતી? ફૂટી એક દિયા ફૂટી. ત્યાં એલા પગલા શું કામ કરેલું હે? એલા બોલ જાવ તું શું કામ કરતો? ડુંગળી ખૂટું કળી ખૂટું કે કળી ખૂટું કે હરતી કળી ખૂટું એમ કે બેટા ડુંગળી ખૂટું એમ કે આલા આલા પકડ નહીં હર્ષિત હર્ષિત રામ નાખતી ની ધૂળ વાળું કે અરે વાહ 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 ભગરો ભગરો રોપ ફૂટાઈ ગયો છે. હવે ભેગો કરવાનો બાકી છે. જો તો આમ પોળો પોળો બધે પડ્યો છે, ભેગો કરી નાખીએ. પછી અમારા રસિકભાઈ તો ઉતાવળા થાય છે, એને રોપ ભેગો કરવો છે. જો હવે આગળ એટલા બાસકામાં છે ને બધું ભેગો કરી નાખશે. અમારે નહીં ભેગો કરવો પડે ને વાવવાનો તો હવે આજ તો મેળ નહીં આવે, કાલે તો વાવી નાખશું. આજ તો અમારે ટ્રેક્ટર ન આવ્યું. તો આ વાવે તો છે પણ તો એ ખાય છે. હાલો તો ચા બની જશે. ચા પીવા અમારી બાઈ ચા બનાવી નાખી છે. તમે પી નાખી તો બસ 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 બસ. તાર પીવાનું થયેલા થા હે? તાર થા પીવાનું છે કે દાંત ખડા હોય? બસ જેટલી આવે ફેમિલી આપણે આવી જશે ડુંગળીમાં આટો મારવા. તો ડુંગળી તો પાકી ગઈ છે. તો આટો મારતી મારતી જોઉં છો. જોવું આ છે લાલ ડુંગળી, આ છે ધોળી ડુંગળી. પાકી તો કેદું જ છે પણ ભાવના કારણે ઊભી છે. હજી કેટલા દી ઊભી રહે હજી કંઈ નક્કી થતું નહીં. તો ભાવ નથી ને એટલે ખેંચતા નથી ને ડુંગળી ઠેઠ ખુલ્લા હેડા ઊભી છે. રાતે જોઈ શકો તો બધા. તો ઠેઠ ઓલા કવા સુધી છે, ઠેઠ અહીંયા સુધી છે.
પૂણા સુધી. પછી લાલે છે ને ધોળી છે, બે છે. ઓલી બાજુ ધોળી છે, આ બાજુ લાલ છે. ધોળી તો મસ્ત મસ્ત ડુંગળી છે, લાલે મસ્ત મસ્ત છે. આ તો નાની નાની છે. અહીં બે હાલવા ચાલવાનું વધારે હોય ને એટલે નાની નાની હોય. ફૂલપા મસ્તીની છે. પણ અત્યારે ના સુધી હાલીને જ આવું. અહીંયા જોઈશી. ભાવ ચડી જાય ને તો ખેંચવાનું ચાલુ કરવાનું છે. તો ફેમિલી, આજનો બ્લોગ બસ અહીંયા સુધી. તો આજનો બ્લોગ અમારો ગમ્યો હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને મળીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.